હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો નમસ્કાર। હું ઓઝા ફાલ્ગુન તમારું ઓઝા ક્લાસીસ ચેનલમાં સ્વાગત કરું છું। તો વિદ્યાર્થી મિત્રો પહેલી વાર ચેનલ પર તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, બેલ નોટિફિકેશન દબાવી દેજો જેથી આવનારી યુઝફુલ વિડીયો અમારી ચેનલ પર તમને ઝડપથી મળી શકે વિડીયો। તો વિદ્યાર્થી મિત્રો ધોરણ 10માં ચેપ્ટર નંબર 5 છે આપણું સમાંતર શ્રેણી છે, તેનો સ્વાધ્યાય 5.2 નો દાખલા નંબર 8 જોવા જઈ રહ્યા છે। એક સમાંતર શ્રેણીમાં 50મું પદ છે। જો ત્રીજું પદ 12 એટલે કે ત્રીજું પદ કેવું કીધું છે વિદ્યાર્થી મિત્રો 12 છે અને છેલ્લું પદ 106 હોય તો 29મું પદ શોધો। તો તમને કીધું છે સમાંતર શ્રેણીમાં 50મું પદ, બરાબર, એટલે તમે કહો કે શ્રેણીનો ભાગ શું છે 50 છે, તો માટે લખવાનું કે n બરાબર કેટલા લખશું, અહીંયા આપણે 50 લખશું વિદ્યાર્થી મિત્રો, બરાબર। હવે કીધું છે ત્રીજું પદ બરાબર 12 છે, તો આપણે લખવાનું કે a3 બરાબર અહીંયા લખશું 12, છેલ્લું પદ 106 હોય તો હવે છેલ્લું પદ એટલે કીધું આપણે an બરાબર કેટલા લખશું 106, ઓકે। જો આપણે 50મું પદ શોધવાનું કીધું n 50 થશે, ત્રીજું પદ 12 કીધું છે તો a3 12 થયા। હવે છેલ્લું પદ એટલે કે તે શ્રેણીમાં આપી દીધેલું છે, બરાબર, છેલ્લું પદ 106 કીધું તો n બરાબર 106 લખવાનું, બરાબર વિદ્યાર્થી મિત્રો। હવે આપણે લખશું કે 29મું પદ શોધવાનું છે, બરાબર। હવે આપણે આનું શું કરવાનું કે આપણે હવે આને લખશું કે a50 બરાબર કેટલા થશે 106 થશે, બરાબર, કારણ કે a50 છે બરાબર કેટલા છે છેલ્લું પદ 106 છે, બરાબર। હવે આમાં જોશું કે મોટી સંખ્યા હશે ને આપણે m નામ આપશું, તો am બરાબર કેટલા લખાય, તો અહીંયા લખવા હોય તો આપણે લખીએ કે am બરાબર અહીંયા લખશું કેટલા લખશું આપણે am બરાબર અહીંયા લખી નાખશું 106 લખશું, બરાબર, ઓકે વિદ્યાર્થી મિત્રો। અને an કેટલા થશે આપણા 12 થશે વિદ્યાર્થી મિત્રો, ઓકે। તો હવે આપણે d નું સૂત્ર મૂકશું કે am માઇનસ an છેદમાં m માઇનસ n, d બરાબર સૂત્ર લખવાનું am માઇનસ an છેદમાં m માઇનસ n, તો am કેટલા છે 106, બરાબર, માઇનસ an ની વેલ્યુ કેટલી આપેલી છે 12, અને ઓકે, બરાબર વિદ્યાર્થી મિત્રો। પછી કીધું છે m એટલે અહીંયા આપણે આ કેટલા છે 50 છે તે આપણે m લખશું, બરાબર, અને n એટલે કે આપણા જે થર્ડ છે તે આપણું n થશે, ઓકે। તો હવે આપણે લખીએ કે 106 માંથી 12 જશે તો કેટલા આવે વિદ્યાર્થી મિત્રો, તો 106 માંથી 12 જાય તો 94 આવે, અને 50 માંથી 3 ગયા તો 47 આવશે, 50 માંથી 3 જશે તો 47, અને ભાગાકાર કરો તો કેટલા આવશે 2 આવશે, માટે d ની વેલ્યુ શું મળી આપણને, d બરાબર 2 મળે, 94 ભાગ્યા 47 કરો તો d ની વેલ્યુ 2 મેળવી। હવે આપણને શું કીધું છે ત્રીજું પદ 12 થાય, તો આપણે ત્રીજું પદનું સૂત્ર શું છે a3 બરાબર a વત્તા 2d, બરાબર, ત્રીજું પદનું સૂત્ર શું થાય a પ્લસ 2d, તો a3 દેખાય તે આપણે કેટલા લખવાના અહીંયા વિદ્યાર્થી મિત્રો 12, a તો આપણે નથી આપ્યા એટલે a ના a જ લખશું, 2 ના 2, અને d ની વેલ્યુ કેટલી આપી છે 2, બરાબર, અહીંયા આપણે ગુણાકારનો સંબંધ થઈ જશે, 12 ના 12, a વત્તા 2 દુ કેટલા થઈ જશે 4, બરાબર। હવે 12 આપણે અહીંયા આવશે, આ અહીંયા જે 4 વત્તામાં છે જ્યારે અહીંયા નીચે આવશે ત્યારે શું થઈ જશે માઇનસ, બરાબર a, માટે a ને કરતા કરી દો, 12 માંથી 4 જશે તો કેટલા આવશે વિદ્યાર્થી મિત્રો, જો 12 માંથી 4 ગયા બરાબર a, તો a ને કરતા કરી દો તો 12 માંથી 4 જશે તો કેટલા આવશે 8 આયા વિદ્યાર્થી મિત્રો। હવે આપણે શું કરશું
લખશું આપણે એનું કે શું શોધવાનું છે, 29મું પદ શોધવાનું છે. તો આપણે અહીંયા લખશું કે A29. તો A29 કઈ રીતે મળે? તો કે A + 28D. 29 શોધવાનું હોય તો A + 28D. 30 કીધું હોય તો A + 29. બરાબર. હવે આપણે આ સૂત્ર લખ્યું. A ની વેલ્યુ આપણે હમણાં જ શોધી 8, 28 ને 28. D ની વેલ્યુ કેટલી શોધી છે? D ની વેલ્યુ 2 છે. અહીંયા કેવો સંબંધ થઈ ગયો? ગુણાકાર. 8 ના 8, 28 દુ કેટલા થઈ ગયા? 56. 56 માં 8 નાખી દો તો કેટલા થઈ જશે? 64. માટે A29 બરાબર કેટલા થઈ જશે વિદ્યાર્થી મિત્રો? 64. આ હતો આપણો દાખલા નંબર 8નું સોલ્યુશન વિદ્યાર્થી મિત્રો. બરાબર. ઓકે. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને બેલ નોટિફિકેશન દબાવી દેજો અને આ વિડીયો તમારા મિત્રો સુધી શેર કરજો. થેન્ક્સ ફોર વોચિંગ.